ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જોઈએ. આપણે લોકો જોતા મજામાં જોઈએ. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છીએ, ગુડ મોર્નિંગ તો ના કહેવાય યાર, એકચ્યુઅલીમાં વાગી ગયા છે 5 ને આજે આપણે છીએ ઘરે છીએ. એનું કારણ શું છે? અત્યારે વરસાદ ચાલુ છે દેવો. અત્યારે તો સાવ ઓછો પડી ગયો, બપોરે હતો વરસાદ ને આપણી ગાડી કમ્પ્લીટ બનાવીને કઈ તૈયાર. એક સેકન્ડ તમને દેખાડીએ આપણે. તો આ જુઓ, આ બધું આપણે પાછું ફિટ કર્યું. આ પહેલાં કાંઈ હતું નહીં, હવે તમે પછી દેખાડશો. આ એને કે પહેલાં છે આમ થતું હતું, બધું આપણે કર્યું પાછું સરખું, કીક ને બધું નવું નાખ્યું. ને આ ચરો આપણો એ પણ તમે જોઈ લો, અહીંયા વાટીને નાખ્યો. તો કહીશ આ બધી આપણી ગાયો ભેંસો, જેને આપણે હજી નાખી દીધો છે ને હજી પડ્યો છે થોડો ઘણો, એ પછી નાખશું. વરસાદ ચાલુ થઈ ગયો ને આપણી વાછડી ભટ્ટી જવો ને કેમ જોવે છે, આ બધી જોવે છે. ને આપણો છપરો પણ પડી ગયો ને હજી વરસાદ ચાલુ છે. પછી આપ તમને દેખાડીએ, બહાર જઈએ ને ત્યારે ટ્રેક્ટરને જુઓ. ને આ બાજુ જુઓ, પાણી સાફ ખાલી થઈ ગયું. તો ગાઈસ જોઈ લો, આ બે બાજુના પૂળિયા લઈ આવ્યા પાછા. આપણે પહેલાં જે લઈ આવ્યા હતા એ તૂટી ગયો, કેમ કરતાં ખબર નહીં. એટલે હવે ઓરિજિનલ કંપનીના લઈ આવ્યા જુઓ ખાલી. આ એક ને આ એક બીજો જોઈ લ્યો, બે તમને ફિટ કરીને દેખાડીને જુઓ. આગળ જો ખાલી પહેલાં આપણે જોઈએ જુઓ, આવી રીતે બે ફિટ થશે ગાડીમાં. અને કેવા સાઇન કરે છે જુઓ. આ ઓરિજિનલ હતા, એના પહેલાં હતા એ ડુપ્લિકેટ હતા, લોકલ માર્કેટના હતા, એટલા માટે તૂટી ગયા. ને હવે આમાં શું થાય છે હાલો એ આપણે જોઈએ છીએ. પહેલાં આપણે ફિટ કરીએ. જો આ તૂટેલ છે, પહેલાં હતા ને આ તૂટલ એક છે ને એક ઓલો છે આપણો હતો ને એ નહીં, એવું બધું છે. તો ગાઈસ ઓલા બે પૂળી આપણે ફિટ કરીને અત્યારે જઈએ છીએ દ્વારકા સાઈડ. જો પાણી કેવોક છે આપણા માર્ગ રસ્તામાં. પાણી એક મિનિટ હું તમને દેખાડું. આ જુઓ કેવોક પાણી છે. ને આપણે દ્વારકા અત્યારે 6:30 જેવું થઈ ગયું છે ને આપણે દ્વારકા જઈએ છીએ. જુઓ ખાલી આ પાણી. આ જુઓ પાણી આપણો, ને આ પાડો રસ્તો છે. પાણી કેટલો વધ જાય છે. તો ભાઈ હવે આપણે હાઈવે ઉપર પહોંચી ગયા ને જો પાણી બધો નીકળી ગયા. અને હવે આપણે જઈએ સીધા ફાઇનલી આપણે પહોંચી ગયા છે દ્વારકા. અને મેં ગેટનો એન્ટ્રન્સ દેખાડો. આ જો તો આ જુઓ કેટલીક ગાડી પડી છે ને આપણે હજી અંદર જવાના છે દ્વારકાધીશના મંદિર. આ જો સામે દેખાય છે દ્વારકાધીશનું મંદિર. અને વરસાદ ચાલુ છે ઝીણો. તો આ દ્વારકાધીશનું મંદિર છે ને આપણે આરતી છીએ તો અહીંયા જઈએ. ચાલો અહીંયા દેખાડીએ.